જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા, જય ગણેશ દેવા. लड्डुअन के भोग लगे संत करे सेवा, संत करे सेवा. लड्डुअन के भोग लगे संत करे सेवा. जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा. माता जकी पार्वती पिता महादेवा. जय गणेश देवा, जय गणेश देवा, जय गणेश देवा, जय गणेश देवा. જય ગણેશ દર્શક મિત્રો. ગણપતિ બાપ્પા મોર્યા. માહોલ જામ્યો છે. રસ્તા ઉપર પણ જોઈએ તો પંડાલો દેખાવા માંડ્યા છે. ક્યાંક ક્યાંક તો રોશની દેખાય છે. હજુ જામશે. કેટલાકના ઘરે એક દિવસ માટે ગણપતિ બાપા આવ્યા તમે વિદાય પણ અપાઈ જશે. પણ મહાવિદાય અનંત ચતુર્દશી એ 14 છે મહાવિદાયનો દિવસ. એ દિવસે હૈયે હૈયું દળાય એવી મેદની હશે ને બાપાને બધા ધામધૂમ પૂર્વક લઈ જશે વિદાય. દોસ્તો, આખું અનંત ચતુર્દશી સુધીનો સમય આપણે બાપાનો મહિમા ગાવામાં ગાળવાના છે. સરળ વાત. અને એટલે તમે એક એપિસોડ ચૂકતા નહીં. તો જેને રસ હોય એ આ ગણપતિ બાપા મોર્યા મારું પુસ્તક છે. જેમ અગાઉ શિવ શક્તને ઉપર લખેલું પુસ્તક મારું મેં બતાવ્યું હતું આપને. એ સિવાયના પુસ્તકોમાં પણ મારી પાસે શિવ ઉપાસના છે, ગણપતિ, મહાભારતની મૈત્રી કથાઓ છે, મનસાગરના મોતીના ભાગ 1 અને 2 એ સરસ મજાનું હળવું વાંચન છે. જિંદગી કવિતાઓમાં તમને શોખ હોય ને કવિતાઓ પરથી જીવનની ફિલોસોફી જાણવામાં તમને રસ હોય, જિંદગી સરસ મજાનું પુસ્તક છે. અને ઉગતા પરોળનું અજવાળું ભાગ 1 અને 2 અને ભલે ઉગ્યા ભાણ, આ 2 આત્મકથા સ્વરૂપે લખાયેલા પુસ્તકો છે. પાણી ઉપર લખાયેલું પુસ્તક છે જે દરેક ઘરે વસાવવું જોઈએ. એ છે બિન પાની સબસૂન. રહીમજીનો દુઓ છે. રહીમન પાની રાખ્યો, બિન પાની સબસૂન. કેમ? પાણી બિનના નીપજે મોતી માનુષ ચૂન. પાણી ના હોય, પાણી વગરનું મોતી નકામું, પાણીદાર માણસ નકામો, અને લોટ ન બધાય પાણી વગર. એટલે રહીમન પાની રાખ્યો, બિન પાની સબસૂન, પાણી બિનના નીપજે મોતી માનસ ચૂન. તો આ બધા પુસ્તકો છે. તમને જોઈતા હોય તો ગમે ત્યારે તમે મારી પાસેથી મંગાવી શકો છો. આખો સેટ મંગાવશો જેની જાહેરાત હું કાલે મૂકવાનો છું ફેસબુક પર, તો અમે એનો પોસ્ટેજ કે આંગળીયા ચાર્જીસ નહીં લઈએ. અને આખા સેટની કિંમત થતી હશે એના પર 10% તમને કમિશન પણ આપીશું. અને એકલ દોકલ મંગાવશો પુસ્તક તો પુસ્તકની કિંમત ઉપરાંત ₹100 આંગળીયા ચાર્જીસ તરીકે આપવાના રહેશે. આથી ધંધાની વાત. કારણ કે બાપાની આરાધના કરતા કરતા આપણે પાછું પોતાનું પેટની આરાધના કરવાનું પણ ધ્યાન રાખવું પડે ને. તમારા ભક્તિના સમયમાં મેં એટલો સમય ચોર્યો છે, માફ કરજો મને. પણ પુસ્તકો મંગાવશો તો રાજી થશો તમે, એમાં કોઈ શંકા નથી. દોસ્તો, ગઈકાલે આપણે ચર્ચા કરી ગણપતિ બાપાની પ્રતિબદ્ધતાની. વ્યાસમુનિએ શરત કરી હતી કે મહાભારતના લૈયા તરીકે તો મારી સાથે
સંગત જમાવી શકે એક જ નામ ધ્યાનમાં છે ને ગણપતિ. શરત મારી એટલી કે હું બોલતો જાઉં તેમ લખાતું જવું જોઈએ, વચ્ચે લખતા લખતા બંધ નહીં થવાનું, વિક્ષેપ નહીં પડવો જોઈએ. તો ગણપતિજીએ કહ્યું કે તમારે બોલતા બોલતા બંધ નહીં થવાનું. તો સામે વ્યાસજીએ કહ્યું કે તમને સમજણ ના પડે ત્યાં અટકી જવાનું, સમજણ પડે ત્યાં સુધી તમારે નહીં લખવાનું. આવી બધી શરતા શરતીથી ચાલુ થયું. પણ એમાં આ મહાભારતનું લખાણ ચાલુ હતું ને દરમિયાનમાં કિત્તો તૂટી ગયો. તો શું કરવું? લખાણ અટકે તો ચાલે નહીં. ત્યારે ગણપતિ બાપાએ પોતાનો જમણો દાંત તોડી અને એની કલમ બનાવીને લખવાનું ચાલુ રાખ્યું. આ પ્રતિબદ્ધતા છે. કોઈ પણ કામ આપણે હાથમાં લઈએ અને એને રસ્તામાં વિઘ્ન આવે, વિઘ્નો આવવાના જ, પણ એ વિઘ્ન તમારું કામ અટકાવવા માટેનું જ્યારે કારણ ન બને અને ગમે તે કરવું પડે તો એ કરીને, તકલીફ વેઠીને, બલિદાન આપીને, મુશ્કેલી સહીને તમે જ્યારે તમારો પંથ જ્યાં જવાનો છે, ન જાણ્યું કે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની બસ હાકલ પડી છે, આવું કહીને ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ, સરદાર સાહેબ, ગાંધીજી આ બધા નીકળી પડેલા. એમાં કેટલાકે તો બલિદાન આપ્યા. ભગતસિંહ છે, સુખદેવ છે, સુભાષબાબુ પણ ચલો દિલ્હી પછીની એમની મુવમેન્ટમાં ક્યાંક ખપી ગયા. લાલા લજપતરાયનું લાઠીચાર્જમાં ગવાવાના કારણે મૃત્યુ થયું. આ બધાએ બલિદાન આપ્યું ત્યારે આપણે આઝાદ થયા. એમ ગણપતિ બાપાનું એવું કહેવું છે, પ્રતિબદ્ધતા હોવી જોઈએ તમારા કામ માટે. વિઘ્નો તો આવવાના જ. દોસ્તો, ઘર્ષણ એ તમારી ઉર્જાને તોડનારું મોટામાં મોટું પરિબળ છે. પણ ઘર્ષણ ન હોય તો ચાલી શકાય ખરું? ના ચાલી શકાય. તમારે સરળતાથી ચાલવું હોય તો ઘર્ષણ જોઈએ જ. પછી તમે કહો કે ઘર્ષણ વગર તો ચાલીએ નહીં શકો, પછી તો તમે ગલોટિયા ખાતા ખાતા ચાલ્યા કરો, જેમ ચંદ્રની સપાટી ઉપર તમે ડગલું ભરત કૂદકો મારતા એવું લાગે. ગુરુત્વાકર્ષણ ના હોય તો એ સ્થિતિ થાય. એટલે ઈશ્વરની આ દુનિયામાં દરેક વસ્તુ ઈશ્વરે બનાવી છે. એમ ક્યાંક આપત્તિ પણ આવશે, પણ એ આપત્તિથી દબાઈ ન જતા, એ આપત્તિ આવે તો પ્રતિબદ્ધતા છોડી નહીં દેતા, કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી લાગ્યા રહેવું, એને ગણપતિ વૃત્તિ કહેવાય. અને એ આપણે શિખામણ કાલે પહેલા દિવસે ગણપતિ દાદાના જીવન વૃત્તાંતના કથન પરથી લીધી. આજે એવી બીજી વાત કરવી છે કે ગણેશજીના જીવનમાંથી શું બોધપાઠ થઈ શકાય. કારણ કે આપણે માણસ છીએ અને માણસ કંઈ પણ કરે એની પાછળ એની એક ભાવના એવી હોય છે કે મને શું મળશે આમાંથી. હું ગણપતિ બાપાને સાંભળું તો ખરો, ગણપતિ બાપાની વાત સાંભળું, બધું કરું, પણ શું ફાયદો એનાથી? અરે ભાઈ, પહેલી વાત તો એ કે પુણ્ય પાપના હિસાબ જ્યાં મંડાતા તો ફાયદા નુકસાન ન જોવાના હોય. ગણપતિ બાપાનું નામ દેવાનું તમારામાં પ્રેરણા થઈ છે, એ જ મોટામાં મોટું સદભાગ્ય છે. ફાયદાની વાત ક્યાં કરો છો? અને આમ છતાંય આજે મારે તમને વાત કરવી છે ફાયદાઓની, બોધપાઠ. તો ગણેશજીના જીવનમાંથી લેવાતો પહેલામાં પહેલો બોધપાઠ એ છે કે ઈશ્વર તમને ને મને દેખાવાનો નથી. જે બહુ જ તપસ્વી સંતો હોય, મેં ક્યાંક લખ્યું છે મારા માટે કે જે બહુ જ અત્યંત પરમ તપસ્વી અને પુણ્યશાળી સંતો હોય, એમને ઈશ્વરની કદાચ ઝાંખી થતી હશે. બાકી આપણા માટે તો કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કહો ને કે પ્રભુજી કેવા હશે. આપણા માટે એ નથી થતી ઝાંખી. પણ મેં લખ્યું છે
એક જગ્યાએ કે મને જો ઈશ્વરની ઝાંખી થાય, હું એટલો પુણ્યશાળી નથી કે એવું બને, તો કદાચ થાય તો ઈશ્વરનું દિવ્ય સ્વરૂપ મારા મા બાપના દિવ્ય સ્વરૂપથી વિશેષ નહીં હોય. એક ગાયનની પંક્તિઓ છે, तुमको नहीं देखा हमने कभी, तुमको नहीं देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी, ऐ माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, तुझको नहीं देखा हमने कभी. માના સ્વરૂપથી અલગ, પોતાના મા અને બાપના સ્વરૂપથી અલગ ભગવાનની સુરત શું હોય છે? પણ આપણે શું કરીએ છીએ? ઘરડા મા બાપ હોય એટલે એમને મરવાની રાહ જોવા માટે મોટાભાગે છોડી દેવાય છે કે હવે જે ખૂટતા પૂરા કરવાના છે. જેમ ઘરમાં ફર્નિચર ભાગ્યું તૂટ્યું એક ખૂણામાં મૂકીએ, એમ ઘરમાં ભાગ્યા તૂટ્યા મા બાપ પણ એક ખૂણામાં બેસતા હોય. કોઈ મોટા માણસ મળવા આવ્યા હોય તમને વચ્ચે આવીને બેસવાની છૂટ ના હોય, વચ્ચે આવીને બેસીને કંઈક બોલે તો ના ચાલે. એટલે ઘણા બધા જગ્યાએ મા બાપ હયાત હોવા છતાં દીવાનખાનામાં જયારે કોઈ મહેમાન આવ્યા હોય કે મોટા માણસ આવીને બેઠા હોય ને વાતો ચાલતી હોય ત્યારે એમને ત્યાં પ્રવેશ બંધી હોય છે. અને મારો એક નિયમ છે કે મને ખબર છે કે આની મા કે બાપાજી હયાત છે અને ઘરમાં જ છે, તો હું સામેથી કહું કે બોલાવો ને દાદાને, બાને બોલાવો ને, આશીર્વાદ લેવા છે, બેસવા દો ને થોડી વાર અહીંયા. અરે તમે સદનસીબ છો કે તમારા માથે મા બાપની છત્ર છાયા છે. જેના માથે નથી એને પૂછજો. સર પ્રભાશંકર પટની સાહેબના માતાશ્રી, એ પત્ની સાહેબ 80 વર્ષના હતા ત્યારે ગુજરી ગયા. પટની સાહેબ એટલે ભાવનગર રાજ્યના દિવાન. સ્મશાનેથી આવ્યા પછી પટની સાહેબની આંખમાં આંસુ હતા. ત્યારે નગર શેઠે એમને વ્યવહાર ખાતર સાંત્વના આપતા કહ્યું કે માજી ભાગશાળી થઈ ગયા સાહેબ, તમારી દિવાનગીરી જોઈ, વૈભવ જોયો, લીલીવાડી જેવો તમારો પરિવાર જોયો, તમારી સમૃદ્ધિ જોઈ, તમારા દીકરાના દીકરા જોયા. હવે આ ઉંમરે તો નિર્વાણ પામે ને વધાવી લેવાનું હોય. ત્યારે પટની સાહેબનો અમને જવાબ હતો કે શેઠ તમે એમ માનો છો મને આ સમજણ નથી પડતી, મને પણ સમજણ પડે છે, પણ એક વસ્તુ સમજી લો કે મને દિવાન સાહેબ કહેવા વાળા છે, પટની સાહેબ કહેવા વાળા છે, સર કહેવા વાળા છે, પણ 12 વાગે બપોરે 12 સાડા 12 થાય ને પપ્પા તે રોટલો ખાધો કે નહીં, એ કહેવા વાળી ગઈ એટલે મારી આંખમાં આંસુ છે. કેટલી સાચી વાત છે. ત્યારે ગણપતિ બાપાએ તે પુરવાર કર્યું કે શિવ અને પાર્વતી બેસાડ્યા મા અને બાપને કે તમે જ બધું છો, તમે માતા ચ પિતા તમેવ સર્વમ મમ દેવ દેવ. અને પ્રદક્ષિણા ઉંદર પર બેસીને કરી દીધી. મા બાપ જીવે છે, હયાત છે, ત્યારે એમની સેવા કરો ને. ઘરે જઈને કોઈ દિવસ એમની પાસે બેસીને માથે હાથ ફેરવ્યો છે? તમને અનેક દિવસ તમે માદા હો તો માં આખી રાત જાગતી હતી. તમારા કામ માટે બાપા ક્યાંના ક્યાં રખડતા હતા. બાપાને ખભે બેસીને તમે દુનિયા જોઈ છે. તમે શેના મોટા થઈ ગયા છો? મા બાપ કરતા પણ ઉપર થઈ ગયા તમે. મા બાપ કદરૂપા લાગવા માંડ્યા. તમે એટલા બધા આગળ વધી ગયા કે મા બાપ પછાત લાગવા માંડ્યા, મા બાપ અભણ લાગવા માંડ્યા, મા બાપ ગાબરા ગોબરા લાગવા માંડ્યા. તમને શું સમજો તમારી જાતને? તમે માતૃભક્તિ ને પિતૃભક્તિ એ કરવાની એ હયાત હોય ત્યારે છે.
હયાત હોય ત્યારે તૂટેલા ફર્નિચરની માફક ખૂણામાં નાખી મૂકવા, એમને અડધૂત કરવા, ભાર હોય તેનો અહેસાસ કરાવવો, એમના સાંભળતા કોકના મોઢે કહેવું કે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. એ આત્માની શું વૃત્તિ હશે કે કોઈ દિવસ વિચાર કરો તમે? ક્યારેક તો વિચારો. ભલા માણસ બધાને એ રસ્તે જવાનું છે. અને આ તો તમારા જનેતા ને તમારા જનક છે. તમારી જનેતા જેને તમને જન્મ આપવા માટે મોતના મોઢામાં પગ મૂકીને પાછી આવી છે. અને તમારો જનક જેને તમારા ખાતર થઈને મજબૂરી વેઠીને જેને કોઈ દાડો બોલાવે નહીં એવાની ખુશામત કરી છે. મારા દીકરા માટે આટલું મળી જાય, સ્કોલરશિપ મળી જાય. એ મા બાપને તમે અડધૂત કરો છો એમ, અને તમે સુખી થશો. કારણ કે તમે તો સફળ છો અત્યારે. યુવાની છે, યુવાનીનું જોશ છે, જોમ છે. 5માં પૂછાવ છો, કોના કારણે? તો મા બાપની સેવા કરવી હોય તો એ ગુજરી જાય પછી ચંદનના સુખડના હાર ને આ બધા ભજન સંધ્યા ને આ બધું ના કરશો મહેરબાની કરીને. એમના જીવતા જીવત કરો ને એમની સેવા. સાક્ષાત ભગવાન તમારા ઘરે આવ્યો છે. એના જીવતા જીવત એમને ડૂબવા છે. એ કંઈક નાની પણ ભૂલ કરે તમને ખખડાવી નાખવા જાય. તમને સમજણ નથી પડતી. તમને કયું કયું બધું છોડી દો, તમારે માથા નહીં રાખવું, આ બધું દખલ નહીં રાખવી, દખલ નહીં કરવી કામકાજમાં. તમે તમારા ખાવા પીવાનો જલસા કરો, હિલોળા કરો. અરે ભાઈ, પેલા માણસે ભૂલથી કર્યું છે, કમીને કહ્યું તને ભૂલ થઈ ગઈ, હવે શું છે? અને તું કહેવા વાળો કોણ? શું હેસિયત છે તારી? પેલો માણસ તને એટલું નથી કહેતો એટલું સારું છે, કારણ કે એને તારા આશરે પડે છે. અને વૃદ્ધાવસ્થા એટલે લાચારીની અવસ્થા છે. માણસની શક્તિઓ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. અને વૃદ્ધત પણ અથવા ઘડપણ એ બાળપણ જેવું છે. પરાધીન થઈ જાય છે માણસ. ત્યારે એ પરાધીન માણસ જેને તારા માટે ઘસાઈ ગઈ અગરબત્તીની માફક સળગીને સુગંધ ફેલાવી છે, એનું તું અપમાન કરે છે અને તું સુખી થશે? તમે મા બાપનું બારમું નહીં કરો તો ચાલશે. કરવું જોઈએ ધર્મ અનુસાર. તમને માન્યતા હોય, તમને શ્રદ્ધા હોય તો કરવું જોઈએ, ખુશીથી કરો. એમના મોટા મોટા બેસણા નહીં રાખો તો ચાલશે. જાહેર ખબરો મોટી મોટી ફૂલ ગયું ને ફોરમ રહીને શું નોનસેન્સ છે આ બધું. જ્યારે તમને એના પગ ધોઈને પીવાનો મોકો હતો ત્યારે તો તમે એને અડધૂત કર્યો છે. અરે છોકરાને નથી જવા દેતા તમે કે જો ખાંસી આવે છે દાદાની પાસે ન જતો, પાછો તને ચેપ લાગશે. અલ્યા ભાઈ, તને ખાંસી આવતી હતી ત્યારે તારા મા બાપ તને છાતી સરખો દાબીને રાખતા હતા, એમને ચેપ નતો લાગતો. તને શેનો ચેપ? તારા છોકરાને ચેપ લાગી જશે. વૃદ્ધ માં છે, પોતાના દીકરાને એનો દીકરો હોય તો વ્યાજનું વ્યાજ તો વધારે વાલું લાગે. ભૂલે ચૂકે એનો હાથ પકડીને એને પપ્પી કરે છે, બચી કરે છે. ગમતું નથી મોડર્ન વ્યવહારોને. કેવો ગંદો હોય હાથ પર. અરે બેન, આ ના હોત તો તમારું કોઈ આ ઘરમાં કામ જ નહોતું, જરૂર જ નહોતી તમારી. અને તમારી આ દશા આવવાની છે. દોસ્તો, વાત ગણપતિ દાદાની કરીએ છીએ કારણ કે એમણે માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી. પણ સંસારની આપણે સાથે સાથે વાત કરતા જઈએ છીએ એટલા માટે કે એ વાત આપણે કરવી જોઈએ. કારણ કે એમાંથી તમે તો જ બોધ લઈ શકો છો જો એમાંથી કંઈક શીખો. ખાલી ભગવાનને અગરબત્તી ધૂપ કરવાથી ને ભગવાનની આગળ ભજનો કરવાથી અથવા તો ગણપતિ વિસર્જનમાં દારૂ પીને નાચવાથી ભક્તિ નથી થઈ જતી. સાક્ષાત તીર્થ છે તમારા જીવતા મા બાપ. ત્યારે માતા અને પિતાને માન આપો. સમગ્ર વિશ્વ અને એમાં સ્થપાયેલ દેવો માતા પિતામાં સ્થાપિત છે. એમની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબર છે. પણ પુણ્ય પહોંચતા હોય ને એને જ આવા બધા સતત વિચાર આવે. એવા છે, મેં જોયા છે. એવા ઘરો પણ જોયા છે જ્યાં ઘરડા મા બાપની અમન્યા રખાતી હોય. કરે ભલે જે કરવાનું થતું હોય, યોગ્ય લાગતું હોય તે કરે, વ્યવહાર પ્રમાણે કરે, પણ એમને પૂછાતું હોય કે આપણે આવું કરીએ તો એમને રિપોર્ટિંગ થતું હોય કે બાપા આવું કર્યું મેં,
એને કઈ ફરક નથી પડતો, અલિપ્ત છે એના હવે ધીરે ધીરે અંદર ઊંડો ઉતરી રહ્યો છે, એને દેખાઈ રહ્યું છે સામે કે અંત નજીક છે, પણ એને સંતોષ થાય છે. મારા દીકરાએ મને કહ્યું, એને બીજું કઈ નથી જોઈતું. 5 મિનિટ, વધારે નહીં, માત્ર 5 મિનિટ એની પાસે બેસીને માથે હાથ તો ફેરવો. કોઈક દિવસ પેલા માના ફળામાં માથું મૂકીને હોઈ જતા હતા, ખબર, ભૂલી જાઓ છો. અને માં તમારું તમને પંપાળે તો જ ઊંઘ આવતી હતી, થાબડ થાબડ ભણા કરે તો જ ઊંઘ આવતી હતી. માં સરસ મજાનું ધૂપેલ બનાવે તમારા માટે અને તમારા માથામાં ઘસી આપે, તાળવે ખાસ ઘસે કે ઠંડક રહે, તો જ તમને સારું લાગતું હતું. આ બધું ભૂલી ગયા તમે, આટલા બધા તમે કૃતજ્ઞ થઈ ગયા. ભગવાન માફ નહીં કરે તમને. અને પછી તમે જે દેખાડો કરો હોય, ભજન સંધ્યા કરશો એમની પાછળ, કે દાન કરશો, અનાથ આશ્રમમાં જઈને વૃદ્ધોને જમાડશો, વૃદ્ધાશ્રમમાં જશો, અનાથ આશ્રમમાં જશો, એ બધું મોઈ ભેંસના મોટા ડોળા જેવી વાતો છે. ના કરશો. આ કશું એમને પહોંચવાનું નથી. એના કરતા 10મા ભાગનું એ જીવતા હોત ને કર્યા હોત ને, અરે હસીને ખાલી બેસીને જો આજ તો તમારા માટે પાણી લઈ આવે. હું આ કહી શકું છું કારણ કે મેં મારા બાપા કે માં જીવ્યા ત્યાર સુધી એમની દેખરેખ રાખવા માટે નોકરો નથી રાખ્યા. મેં જાતે દેખરેખ કરી છે. એમને દાઢી પણ કરી આપી છે અને વાળ પણ અને નખ પણ કાપી આપ્યા છે. મને એનું સંતોષ છે, એટલે કહું છું કે બળાઈ વાંખવા નથી, કે તમારી ફરજ હતી મેં કર્યું છે. અને એ તો પાશેરામાં પહેલી પૂરી હતી. કર્યું શું? મેં કશું નથી કર્યું, પણ સંતોષ છે કે નહીં આપણે કર્યું આટલું, મા બાપ માટે કંઈક થયું. ત્યારે ગણપતિજીએ શંકર પાર્વતીજીને બેસાડીને એની પ્રદક્ષિણા કરી દીધી. પૃથ્વીને પ્રદક્ષિણા સમકક્ષને માની લેવામાં આવી. તમે આ ગણપતિનો ઉત્સવ કરતા હો અને ગણેશજીને માનતા હો, અથવા ગણેશજી તમારા ત્યાં આવતા હોય, તો પહેલા ઘરડા મા બાપ જરા એમ ધ્યાન આપજો ને, એમના હાથે સ્થાપના કરાવજો બને. અને એટલા દિવસ પૂરતું તેમની સાથે હસવા બોલવાનો રિવાજ રાખજો. ગણપતિ બાપા રાજી રહેશે. ગણપતિ બાપા પાસેથી બીજો શીખવાનો બોધપાઠ છે એ છે કે બુદ્ધિ કોઈ પણ વિકટ સંજોગોમાંથી બહાર નીકળવા મોટું હથિયાર બની શકે. કાર્તિકેય સાથે ગણેશની હરીફાઈ શક્ય જ નહોતી. એનું વાહન મોર, આનું ઉંદર, પોતે ભારેખમ પેલા ઉપડ્યા. બુદ્ધિ ના ચલાવી એમણે. હંમેશા તમારા હરીફને નબળો ગણી લેતા પહેલા બુદ્ધિથી વિચારો કે શું કરી શકે, એ કઈ રમત રમી શકે, કઈ ચાલ ચાલી શકે. ધંધામાં હોતો પણ બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. એલ્વિન ટોફલરે કહ્યું છે, નોલેજ વિલ બી ધ પાવર. આજે નોલેજ ઇઝ ધ પાવર. હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ ઇઝ મોસ્ટ પાવરફુલ. આજે જ્ઞાન એ શક્તિ છે. તો બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. બુદ્ધિ કોઈ પણ વિકટ સંજોગોમાંથી બહાર લાવી શકે. અને જે સ્પર્ધામાં હેન્ડ્સ ડાઉન કાર્તિકેય જીતી ગયા હતા, એ સ્પર્ધામાં બુદ્ધિ ચલાવી અને ગણેશજીએ મોર સામે ઉંદર સ્પર્ધામાં ન ટકી શકે, પણ એનો બુદ્ધિપૂર્વક રસ્તો કાઢ્યો અને હરીફાઈ જીતી ગયા. એટલે કોઈ પણ સ્પર્ધામાં ઉતરતા પહેલા સ્વસ્થ ચિત્તે વિચારો કે તમારી સ્વોટ એનાલિસિસ શું છે. સ્વોટ એટલે તમારી સ્ટ્રેન્થ, તાકાત શું છે, તમારી વીકનેસ શું છે, એટલે તમારી નબળાઈઓ કઈ છે, તમારી સામે તકો કઈ છે, ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે, અને થ્રેટ્સ કઈ છે, એના સામે ઉભા થતા પડકારો કયા છે. આ 4 વસ્તુનું પહેલા સ્વસ્થ ચિત્તે વિચાર કરી અને કોઈ પણ તમે સમસ્યાનો સામનો કરશો તો અંતે જીત તમારી થશે. ગણપતિ બાપાના જીવનમાંથી આ શીખવાનું છે. ત્યાર પછી
બાપાના કાન જુઓ, અહીં આના ઉપર દેખાય છે. મારી પાછળ પણ ગણપતિ બાપાની મૂર્તિ છે. મારી આજુબાજુ ગણપતિ બાપા જ છે. મારા ઉપર ગણપતિ બાપાની મહેરબાની છે. એના કાન કેવડા છે? સુપડા જેવા. તો એક સારા શ્રોતા હોવું ખૂબ મહત્વનું છે. મારી પાસે આ ટેલિફોનમાં મારું જે સ્ક્રીન છે ને એના ઉપર આ લખેલું તમને વંચાશે. જો આ નેલ્સન મંડેલા છે. અને નેલ્સન મંડેલા શું કે છે? તો નેલ્સન મંડેલા એવું કે છે, નેલ્સન મંડેલા એવું કે છે કે વોના ચીલ, ઠંડા કલેજે તમારે હરીફાઈ જીતવી છે તો લર્ન ટુ સિટ બેક એન્ડ ઓબ્ઝર્વ. નોટ એવરીથિંગ નીડ્સ અ રિએક્શન. લર્ન ટુ સિટ બેક એન્ડ ઓબ્ઝર્વ. નોટ એવરીથિંગ નીડ્સ અ રિએક્શન. ચૂપચાપ બેસીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા શીખો. સીધા કૂદી ના પડશો. અને દરેક વસ્તુમાં આપણો પ્રતિભાવ આપવો જરૂરી નથી. દરેક વસ્તુમાં આપણે બોલવું જે જરૂરી નથી. એ ગણપતિ બાપા કહે છે, કાન મોટા રાખો, સાંભળો બધું, પણ પેટ પણ મોટું રાખો, ઉતારી રાખો. અંદર ગયું એ ગયું. અહીંનું તઈને તઈનું અહીં. પેલો કહેતો તો કે તિથિમાં ન પડો. એમાં કોઈ સારા વાત નથી. આ ગણપતિ બાપાના પાસેથી આપણે શીખવાનું છે. એક સારા શ્રોતા હોવું ખૂબ મહત્વનું છે. ગણેશના સુપડા જેવા કાન આની નિશાની છે. સારા વક્તા થઈ શકાય પ્રયત્નથી. સારા શ્રોતા બનવું ખૂબ જરૂરી છે. ઘણા સાંભળવાની ધીરજ, અને તમે અધ્યયથી વાત કાપીને તમને કહે ના પણ મારું કહેવાનું પણ પેલા તો સાંભળતો કરો ભાઈ. તો તારું કહેવાનું આમ 100 આની બરાબર છે. દોસ્તો, એવું કહેવાય છે કે એક ડાયો માણસ છે ને એ કેમ કશું થઈ ના શકે જાણે, ક્યાં ના થઈ શકે. પણ એક અજ્ઞાન માણસ છે ને ક્યારેક પ્રયત્ન કરે ને એમાં સફળ પણ થઈ જાય. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એ પહેલા મને સાચું કહો તમે. સફરજન જમીન ઉપર જ પડતું હતું ને કે આકાશમાં જતું હતું? જમીન ઉપર પડતું હતું. કોઈને સૂઝ્યું નહીં કે કેમ જમીન પર પડે છે વિચારવાનું. એને સૂઝ્યું અને એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો અને ન્યૂટન અમર થઈ ગયો. આર્કિમિડીઝ બાથટબમાં નાહવા પડ્યો ને પાણી ઉપર દબાણ કરે છે એને ખ્યાલ આવ્યો. એ પહેલા પાણી તો ઉપર જ દબાણ કરતું હતું. તો અનકન્વેન્શનલ થિંકિંગ, આ ન થઈ શકે એવું માનીને ન ચાલો. આ કેમ થઈ શકે તે વિચારો. આ થઈ પણ શકે કદાચ, અને આ કદાચ થઈ પણ શકે એવું વિચારવા વાળા માણસો, જુદી રીતે વિચારવા વાળા માણસો, ડિફરન્ટ થિંકિંગ વાળા માણસો, જુદા દ્રષ્ટિકોણથી વસ્તુને જોવા ટેવાયેલા માણસો, એ ગણપતિ છે. અને એમણે જ આ દુનિયાને ઘણી બધી વિદ્યાઓની ભેટ આપી છે. માટે સારા શ્રોતા બનો. દરેક વસ્તુમાં વચ્ચે બોલવું જરૂરી નથી. ટકો લો અને મને ગણો જરૂરી નથી. પણ હા, તમારી વાતમાં મા બાપ કઈ ગરડા મા બાપ વચ્ચે બોલવા દેજો એમને. એ ભલે 5-10 મિનિટ એમને જે બોલવું હોય બોલે, સાંભળી લેજો. એમણે ઘણું સાંભળ્યા તમને, અને તમારા માટે ઘણું સાંભળ્યું હશે એમને બોલવા દેજો. બટ તમારે દરેક જગ્યાએ ડબડબ કરવી જરૂરી નથી. ચોથો એમની પાસેથી શિખામણ એ લઈ શકાય કે જે વાત એમનું ગણપતિ બાપાનું પેટ જુઓ એ દેખાય છે સામે. એમ કહેવાય છે કે દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ. દુંદાળો, મોટું પેટ, તોંદ. આપણે તો અત્યારે 0 ફિગર વાળામાં તો આવું આવે નહીં, મોટું પેટ તો ચાલે નહીં. પણ ગણપતિ બાપાની ફાંત કેવી હોય જુઓ. જોવા દેખાય છે? અમારી આંગળી ફરે છે. મારી પાછળ ગણપતિ બાપાનું મૂર્તિ છે, દેખાય છે? તો એ પેટમાં રાખો. કોઈ માણસ તમને એનો ભાર હળવો કરે છે, તમને ઓલ ઇન્ડિયા રેડિયો છો માટે નથી કરતો. તમને ગામમાં બધે ફેલાય. સાંભળ્યું પેલાને તો આવું થયું, છોકરાની હગઈ કરે, પેલા છોકરો ભાગી ગયો, ભાગીને લગ્ન કરી લીધા. પણ એને તને કહ્યું દોસ્ત તરીકે તારી સલાહ લેવા, તો તને આખા ગામને કહેવાની ક્યાં જરૂર હતી? વખત આવે ગામને ખબર પડશે જ. જે રામ જાણશે એ ગામ જાણશે. તમારામાં કોઈ વિશ્વાસ મૂકે છે, તમને એની વાત કરે છે, કોઈ ફરિયાદ કરે છે, તો એના નામ જો સામે જેના માટે કર્યું એને સોંપવાનું. એવું ન કરાય. કુટુંબના 2 સભ્યો વચ્ચે પણ બને તો મનમેળ સાધવાનો પ્રયત્ન કરાય. તો તારા કોઈના માટે કડવાશ
રાખતું હોય અને તારી સાથે ફરિયાદ કરી સાંભળો ને પક્કો કે કઈ ગેરસમજ છે, કારણ કે 2 દિવસ પહેલા જ મારી વાત થઈ હતી, ત્યારે આપણો ભાઈ તો તારે માટે બહુ સારી વાત કરતો હતો. હી હેઝ હાઈ રિસ્પેક્ટ ફોર યુ, હાઈ રિગાર્ડ્સ ફોર યુ. તો તમે કુટુંબ વચ્ચે સાંધવાનું કામ કરશો, જોડવાનું કામ કરશો, નહીં તો તોડવાનું કામ કરશો, કાં તો કોકને તોડી નાખશો. માટે પેટમાં રાખતા શીખો. ત્યાર પછી સત્તા જો યોગ્ય રીતે ન વાપરવામાં આવે તો પોતાને જ નુકસાન કરે. કઈ રીતે? હાથી અત્યંત વિશાળકાય પ્રાણી હોવા છતાં પ્રમાણમાં શાંત પ્રાણી છે. ગણેશનું મસ્તક તાકાતને, સત્તાને વિવેક સાથે વાપરવાનું સૂચવે છે. આવું ન કરનાર હિટલર જેવા સત્તાધીશોએ તેમના દેશ તેમજ માનવજાતને ખૂબ મોટું નુકસાન કર્યું છે. અત્યારે નેતન્યાહુ એ જ કરી રહ્યો છે. હજારો નિર્દોષ માણસોની કતલ કરી છે ગાઝામાં. ત્યારે આજે હવે 1 દિવસ પહેલા ભારતે ઇઝરાયલ સામે જરા બળાપો ઠાલ્યો છે. પાપ થતું એના સાક્ષી બની રહેવું એ પણ પાપ કરવા બરાબર છે. આ નરાધમો એવા માણસોને 1 લાખ કરતા વધારે માણસોને મારી નાખે કે જેમાં 70% નિર્દોષ સ્ત્રીઓને બાળકો હોય છે. ક્યાં આતંકવાદીઓ હતા? કયો આતંકવાદ એમના થકી આવતો? અને એમની જયારે કતલ થઈ હતી જર્મનીમાં, ત્યારે આખી દુનિયા પાસે દયાની ભીખ માંગતા ફરતા એ આ યહૂદીઓ, એ જ હિટલરના રસ્તે જઈ રહ્યા છે, એ જ હોલોકાસ્ટના રસ્તે જઈ રહ્યા છે. આ લોકો સાથે સહાનુભૂતિ ન રખાય. ગમે તેટલું પ્રાપ્તિ થવાની હોય તો પણ એની મિત્રતા ન હોઈ શકે. જે માણસને માનવતા માટે માન નથી, એની સાથે મિત્રતા ન હોઈ શકે. યુદ્ધના પણ નિયમો હોય છે. મહાભારતનું યુદ્ધ ચાલતું તો સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જતું. એ વખતે પછી ઘાયલો જે હોય એમને લઈ જાય, એને પાટાપિંડી કરે, આ કરે તે કરે, યુદ્ધ બંધ થઈ જાય. એમને કે રાતે જે કોઈ જીવતા બચ્ચાને મારો જ મારો, કાપો જ કાપો. ના, ફ્લોરેન્સ નાઇટિંગેલ, ધ લેડી વિથ ધ લેમ્પ, જેના નામે અત્યારે લેમ્પ સેરેમની થાય છે નર્સિંગનો કોર્સ પૂરો થાય ત્યારે, એ કોરિયાના યુદ્ધમાં રાત્રે યુદ્ધભૂમિમાં નીકળે ને પાટાપીડી કરતી જે ગવાયેલા પડ્યા કળસતા હોય, દયાની દેવી તરીકે જાણીતી હતી. તો દોસ્તો, એક વાત હંમેશા ખ્યાલ રાખજો કે એ તમારા હાથમાં છે. મેં એક લાઈવ में હું भी ફોન કરતો, એ તમારા હાથમાં છે. તમારે શું કરવું શું નહીં કરવું, પણ સત્તા યોગ્ય રીતે વાપરજો. વિદ્યા વિવાદાય, હંમેશા શ્લોક યાદ રાખજો. વિદ્યા, મેં ઘણી વખત કહ્યો છે, ફરી એકવાર કહું છું, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધોર વિપરીત વેદ જ્ઞાનાય ધ્યાનાય ચ રક્ષણાય. એક મહાન બોક્સરને કોઈક માણસ સાથે ઝઘડો થયો, પેલા એને 2 ઠોકી દીધી, તો એની સાથે પેલો બીજો માણસ કહ્યું, એને એક મુક્કો માર્યો, તો એક મુક્કામાં એટલે કે મેં એટલે જ ના માર્યો, મેં એને એક મુક્કો માર્યો હોત ને તેના 32 દાંત બહાર આવી ગયા હોત. મને કઈ થયું નથી. સહનશક્તિ કેળવો, સહનશક્તિ કેળવો. સત્તા યોગ્ય રીતે વાપરો. તમને સત્તા અભિમાન કરવા માટે, બેફામ થઈ જવા માટે નથી આપી. જે દેશનો રાજા સ્વચ્છંદી અને અભિમાની, અહંકારી, દંભી હોય, એ દેશની પ્રજાને બહુ મોટા સહન કરવાનું આવે છે, બહુ મોટા પાયે સહન કરવાનું આવે છે. હિટલર એનું આદર્શ ઉદાહરણ છે. આવા હિટલર સ્વરૂપી શાસકો જ્યાં જ્યાં થયા છે, એ પછી ઈદી અમીન હોય કે સદ્દામ હુસેન હોય, એમણે એમના દેશની પ્રજાને બરબાદીના પંથે દોરવામાં કશું જ કમી નથી રાખી. સત્તા તમને મળી હોય તો એને વીરતાપૂર્વક, ક્ષમા વિરસ્ય ભૂષણમ, એ રીતે વાપરો. કોઈના રક્ષણ માટે વાપરો. જ્ઞાન તમારી પાસે હોય તો કોઈને ભણાવવા માટે વાપરો. ધન હોય તો દાન માટે વાપરો. તો તમે યોગ્ય કરી રહ્યા છો. ગણપતિજી હાથીનું મસ્તક છે, એ આ વાતની સાક્ષી છે. હાથી બુદ્ધિશાળી પ્રાણી છે અને હાથી ઝડપથી ગુસ્સે નહીં થતું પ્રાણી છે. જ્યારે ગુસ્સે થાય ત્યારે ભલભલા ઝાડના ઝાડ તોડી નાખે. હાથીનું મસ્તકનો અર્થ જે છે, હાથીની 2 આંખો દૂર સુધી જોઈ શકે છે. એમ ગણપતિ બાપા પાસેથી શીખવાનું જે હોય તો એ છે
કે દીર્ઘ દ્રષ્ટિ રાખો, દૂરનું જુઓ, આજનું નહીં, આવતીકાલનું નહીં, આવતી પેઢીનું જોવાની તાકાત તમારામાં હોય. અને એ લોકો જ આ દુનિયાને કંઈક આપીને ગયા છે. હાથીનું નાક દૂર સુધી સૂંઘી શકે છે, હવામાંથી ગંધ લઈને એ પામી શકે છે કે આગળ શું છે. ગણપતિ બાપાનું નાક લાંબુ છે. લાંબુ એટલે ઇજ્જતાબરૂ પણ થાય. એટલે માણસ ઇજ્જતાબરૂ વાળો હોવો જોઈએ અને એની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હોવી જોઈએ કે જે હવામાંથી પણ વાતને પામી શકે. ગણપતિ દાદા આપણને શીખવાડે છે. જે શરૂ કરો તે પૂરો કરો. ઘણા માણસોને ટેવ હોય છે કે અહીં કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે. કૂતરાએ ખડ ખાધું હોય દરેક જગ્યાએ થોડું થોડું કરીને પડ્યું રાખે. એવું નહીં. શરૂ કરતા પહેલા 100 વાર વિચારો, પણ શરૂ કરો તે પૂરું કરો. વેદવ્યાસ જયારે મહાભારત લખાવતા હતા ત્યારે જ કિત્તો તૂટી ગયો અને ગણેશજીએ બીજે કંઈ કશું હાથ વગર નહીં હોય, પોતાનો દાંત તોડી અને લખવાનું ચાલુ રાખ્યું. શરૂ કરો તે પૂરું કરો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ચંદ્રે ગણપતિનું સ્વરૂપ જોઈને એની મશ્કરી કરી, તો એમ કરવાને કારણે ક્રોધિત થઈ ગણપતિ દાદાએ ચંદ્રને શાપ તો આપ્યો, પણ જ્યારે લાગ્યું કે કરવામાં આવેલી શિક્ષા ખૂબ આકરી હતી ત્યારે પોતાનું અપમાન ગળી જઈને પણ સજા માત્ર 1 દિવસ પૂરતી મર્યાદિત કરી નાખી કે જ્યાં 1 જ દિવસ તારો ક્ષય થશે. આ ક્ષમા વીરસ્ય ભૂષણમનો દાખલો છે. હશે, જતું કરો. મારી માં હંમેશા કહેતી હતી કે નમ્યું તે ભગવાનને ગમે. તમે નમો છો, ક્ષમા આપો છો કોઈને એટલે નબળા છો માટે નહીં. ક્ષમા આપવા અથવા નમવાનું ગજુ તો જે ખરેખર સાચા અર્થમાં શૂરવીર છે એનું જોઈ શકે. આધ્યાત્મિક ભાવના અને વિચાર ખૂબ અગત્યના છે. ગણેશજી એ વિચારના વાહક છે. ગણેશજીનો એક પગ ધરતી પર છે એટલે રિયાલિટી સાથે જોડાયેલા છે અને બીજો એમના સિંહાસન પર છે. બંને પગ સિંહાસન પર નથી. એટલે પ્રધાન બનો કે વડાપ્રધાન બનો કે મુખ્યમંત્રી બનો તો એક પગ જ ખુરશી પર રાખો, બીજો ધરતી સાથે જોડાયેલો રાખો. ઘણા 2 પગ મૂકી ખુરશી પર બે છે અને પછી ઉથલી પડે છે. ગણેશજીનો એક પગ ધરતી પર છે જ્યારે બીજો એમના સિંહાસન પર. દુન્યવી બાબતો અને આધ્યાત્મિકતા વચ્ચે સમતોલ પણ જાળવો. દુનિયામાં છીએ આપણે, દુન્યવી બાબતો પણ જોવી પડશે. પછી તમે બધું આધ્યાત્મિકતાના નામે જવાબદારીમાંથી છટકી જાઓ એ ના ચાલે. અને એટલે જ કહ્યું છે કે સંન્યસ્ત સહેલો છે, પણ સંસાર નિભાવવો, સંસારી તરીકેની જવાબદારીઓ નિભાવવી અઘરી છે. એ જવાબદારીઓ નિભાવતા શીખો. નમ્રતા સત્તાને શોભાવે છે. ગણેશજીને વાહનો બીજા નહોતા મળતા, જેને હાથીનું માથું મળ્યું એને સિંહની સવારી મળી શક્યો, પણ નહીં, ગણેશનું વાહન ઉંદર છે. એટલે રાજા અથવા નેતા એવો હોવો જોઈએ કે જેનું એનું વજન એના વાહન પર ન પડે, કારણ કે એનું વાહન પ્રજાના ખર્ચે ચાલે છે. અને એટલે ગમે ત્યાં ઉંદર જઈ શકે. નેતા એવા ના હોવા જોઈએ કે એમની આગળ પાછળ કાફલો ના હોય ત્યાં સુધી બહાર જ ના નીકળી શકે. ત્યારબાદની વાત છે ડાપણની સાથે પ્રોસ્પેરિટી પણ આવે છે. રિદ્ધિ અને સિદ્ધિની વાત કરીએ છીએ. તમારામાં જ્ઞાન છે એટલે એલ્વિન ટોપલરને યાદ કરવાનો. નોલેજ ઇઝ ધ પાવર એન્ડ હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ નોલેજ શેલ બી મોસ્ટ પાવરફુલ. ધી ટેકનોલોજી વિલ રૂલ ધ વર્લ્ડ. જે આજે બની રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મોર દેન વન ટેકનોલોજીસ વિલ ઇન્વેડ યોર લાઈફ. આજે એક સામાન્ય ગૃહિણીની વાત કરો દોસ્તો. કેટલી ટેકનોલોજી સાથે એને પનારો પાડવાનો છે. મિક્સર ચલાવે છે, ગ્રાઇન્ડર ચલાવે છે, વોશિંગ મશીન ચલાવે છે, અવન ચલાવે છે, માઇક્રોવેવ ઓપરેટ કરે છે, ગેસ સ્ટોવ ચલાવે છે, રેફ્રિજરેટર, ડીપ ફ્રીજ, એ બધાની સાથે પનારો પડે છે એનો. ઇસ્ત્રી પણ કરે છે કપડાને, કમ્પ્યુટર ચલાવે છે, સ્માર્ટફોન ચલાવે છે, ટેલિવિઝન ચલાવે છે અને પોતાના બાળકને સ્કૂટર પર કે ગાડીમાં બેસાડીને સ્કૂલે લઈ જાય મૂકવા પણ છે. તો એક સ્ત્રી આટલી બધી ટેકનોલોજી ગૃહિણી તરીકે જો એને વાપરવામાં નહીં આવતી હોય અને ના હોય તો કેવી પાંગળી થઈ જાય.
એટલે જ્ઞાન વગર તમે પાંગળા થઈ જશો. આ યુગ હવે જ્ઞાનનો આવ્યો છે. જ્ઞાની બનો, જ્ઞાન મેળવો, જ્ઞાન પામો, જ્ઞાનનો ઉપયોગ કરો, જ્ઞાનમાં વધારો કરો. જ્ઞાન એ જ ધન છે. એવું કહે છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન રૂપમ ધનમ. પ્રચ્છન્ન કેવું? પ્રચ્છન્ન એટલે જેનો તાગ ન પામી શકાય તેવું રૂપ અને ધન વિદ્યા આપે છે. એટલે તમારામાં ડાપણ હશે તો પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ આવશે. ગણેશની પાસે લક્ષ્મી અને સરસ્વતી બંને છે, એટલી સરસ્વતી પણ ના ચાલે. નર્મદે પાવલીના ખોળે માથું મૂકી અને પોતાની આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપ્યું, પણ 2 દિવસ પહેલા જ એમનો જન્મદિવસ ગયો, વીર કવિ નર્મદનો. એને ત્યાર પછી કલમને ખોળે એટલે સરસ્વતીને ખોળે માથું મૂકીને જીવે. સરસ્વતી હશે તો લક્ષ્મી આવશે, જીવતર નીકળી જશે. ગણેશજીની પાસે તો બેવું છે, લક્ષ્મી અને સરસ્વતી બંને છે. એક ધનિકપણાનું ને બીજું જ્ઞાનનું પ્રતીક છે. આમ સુખી થવા માટે જ્ઞાન અને આવડતની સાથોસાથ લક્ષ્મી પણ જરૂરી ખરી. પૈસા હાથનો મેલ કરો પણ પૈસા વગર વ્યવહાર નથી ચાલતો, તે પણ વાત સમજવી પડે આપણે. ત્યાર પછી જે વાત ફલિત થાય છે તે છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આ ગણેશ ચતુર્થી નો તહેવાર કેમ આજે ઉજવી રહ્યા છીએ આપણે? કેમ ગણપતિ બાપાનું આટલું આપણે માનપાન કરી રહ્યા છીએ અને કેમ એમને યાદમાં આપણે આ ગણેશોત્સવની ઉજવણી કરી? આ વિચાર આપ્યો લોકમાન બાલ ગંગાધર તિલકે, જેણે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. અંગ્રેજોને કહ્યું તો ભીખ નથી આપતા અમને, સ્વરાજ એ તો મારો જન્મસિદ્ધ હક છે. ફ્રીડમ ઇઝ માય બર્થ રાઇટ. એને જન્મદિનની ભેગી થાય. જો આ ડગલા સમજી લેજો. કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય, દેશનું હોય, પક્ષનું હોય, તો પહેલી વસ્તુ સંપર્ક જોઈએ. સંપર્ક થાય એટલે સમજ આવે. તમે મને મળ્યા જ ના હો તો તમે મારા વિશે કઈ રીતે સમજ પાડવાના હતા? સંપર્ક થાય એટલે સમજ આવે. સમજ આવે એટલે સંગઠન ઊભું થાય કે ભાઈ ના, આની આપણી વાત એક છે, સાથે રહીશું તો ફાયદો છે. આપણે સાંઠો એક ભારાવાની એક સોટી અલગ હશે તો તૂટી જશે, પણ સોટીઓનો ભારો નહીં તૂટે. માટે સંપર્કથી સમજ આવે, અને સમજ હોય ત્યાં સંગઠન થાય, અને સંગઠન થાય તેનાથી શક્તિ આવે. આ 5 આંગળી ભેગી વળે એટલે મુઠ્ઠી બને, અને મુઠ્ઠી બને એટલે શક્તિ આવે. આ ગણેશ ઉત્સવનું આપણને કોલ છે. ગણેશ ઉત્સવમાંથી આપણે જો શીખવાનું હોય તો ગણેશ ઉત્સવ આપણને શીખવાડે છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ગણેશ ઉત્સવ નથી તો રંગરાગ માટે, નથી તો ગમે તેમ કરીને કાંડું મરડીને ફાળો ઉઘરાવવા માટે, નથી તો ગુંડા તત્વોને છૂટો દોર આપવા માટે, નથી તો બાજુમાં કોઈક માંદું હોય સોસાયટીમાં અને મોટા મોટા અવાજે ડીજે વગાડી અને એને ત્રાસ પહોંચાડવા માટે, નથી કોઈની પરીક્ષાઓ ચાલતી હોય તેવે સમયે તમે ગણેશોત્સવના રંગરાગ કરીને એને ડિસ્ટર્બ કરો તે માટે. ગણેશોત્સવ છે સંગઠન માટે, ગણેશોત્સવ છે સમજ માટે, ગણેશોત્સવ છે શક્તિ માટે, ગણેશોત્સવ છે સંગઠન માટે. સંગઠિત રહી એક માર્ગે ચાલીએ તો આ દેશ માટે પણ આપણે એક શક્તિ બનીને ઉભરી શકીશું. પણ એ જ સંગઠનનો જો દુરુપયોગ થશે અને એ જ શક્તિ વિપરીત માર્ગે વપરાશે, વામ માર્ગે વપરાશે, તો આજની જે રાજકીય પક્ષો જે રવાડે ચડ્યા છે તે દેશના માટે નુકસાનકારક પુરવાર થશે. અમે દેશની મોટામાં મોટી પાર્ટી છે, પણ શું કરવાનું શું એનાથી? તમે દેશની મોટામાં મોટી પાર્ટી છો એવું લોકોને લાગવું જોઈએ કે ના ભાઈ, મારે ત્યાં માંદગી હતી ને આ પક્ષના માણસો આવીને ઉભા રહી ગયા હતા. મારે ત્યાં આ કુકર ફાટ્યું હતું ત્યારે બાજુમાંથી 4 સ્વયંસેવકો દોડતા આવ્યા હતા. એ કામ કરવાનું છે. સંપર્ક, સંપર્કથી સમજ, સમજથી સંગઠન, સંગઠનથી સમજથી શક્તિ, શક્તિથી સંગઠન, અને સંગઠનથી શક્તિ કેળવવાની છે. તો આ ગણેશોત્સવ દરમિયાન આપણે ગણેશજી જે આપણને ઉપદેશ આપે છે તે ઉપદેશને ચરિતાર્થ કરીએ.
અને સાચા અર્થમાં ગણેશ ભક્ત તરીકે આપણે એવું કરીએ કે આપણે જીવનભર જેના માટે આપણે ગર્વ લઈ શકીએ તેવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આ ચર્ચાને આજની ચર્ચાને અંત તરફ દોરી જાઉં છું. અને હા, તમે ભાઈ ગઈકાલે પણ કહ્યું તો આજે ફરી કહું છું, તમે સબસ્ક્રાઇબ કર્યું કે નહીં? નહીં, એમાં ઇલ્લે આવું ચાલે દોસ્ત. તમને જો હું કહું એ ગમતું હોય અને લાગતું હોય કે આ કંઈક ઉપયોગી છે અને બીજાઓ એ જોવા જેવું છે તો મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો, કઈ વાંધો નહીં. વધારે મોર ધ મેરિયર. આ તો સત્સંગ વેચવાનો છે. કર્યું? સબસ્ક્રાઇબ કર્યું તમે? સાચું કહેજો. ગણપતિ બાપાની આપણે વાત કરી રહ્યા છે. બાપાને મનમાં ધરીને ધબાધબ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સર્વે એવું કે છે કે 100 માણસો જો એમાંથી 80 માણસો સબસ્ક્રાઇબ નથી કરતા. મફતનું ટિકિટ વગર રેલવેની મુસાફરી કરવા જેવી વાત છે. આ ના કરતા. મને પૈસો નથી જોઈતો. તમારે સબસ્ક્રિપ્શનનો એક પૈસો આપવાનો નથી. મુસાફરી મફત છે. પણ તમે તમારો હાજરી તો નોંધાવો કે હું ડબ્બામાં બેઠો છું. સબસ્ક્રિપ્શન તો કરો ભલા માણસ. એમાંય આળસ. હે, ગણપતિ બાપા આળસ તો નથી શીખવાડતા. તો ગણપતિ બાપાને મનમાં ધરીને સંકલ્પ કરી આજે કે હું તો સબસ્ક્રિપ્શન કરીશ જ, પણ મારા આજુબાજુમાં જે લોકો છે જેમને મને લાગે છે કે આ સાંભળવાથી ફાયદો થશે તેમને પણ ચોક્કસ આમાં જોડીશું ને. તમને મારી વાતોથી કંટાળો નથી આવતો ને? ખરેખર નથી આવતો? તો પછી જોડજો ને યાર, સબસ્ક્રિપ્શન કરજો ને, મજા આવશે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.